હેલો સ્ટુડન્ટ્સ, આગલા લેક્ચરમાં આપણે માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલ એપ્લિકેશનના ચેપ્ટર નંબર 2 બેઝિક્સ ઓફ માઇક્રોપ્રોસેસર વિશે ઇન્ટ્રોડક્શન અને એનો સ્ટ્રક્ચર જોયેલો હતો. તો ફરીથી આપણે એનો રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલા તો આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયો હતો કે માઇક્રોપ્રોસેસર એક સેમિકન્ડક્ટર ડિવાઇસ છે જે લોજિક સર્કિટ્સના મદદથી બનેલું છે અને એમાં VLSI ટેકનોલોજીનો ઉપયોગ કરેલું હોય છે. એ અરિથમેટિક અને લોજિક ઓપરેશન પરફોર્મ કરી શકતો હોય છે અને CRO એનાલાઇઝર્સ, ટેમ્પરેચર કંટ્રોલ, સ્પીડ કંટ્રોલ, લિક્વિડ ફ્લો કંટ્રોલ, કોમ્પ્યુટર્સ, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવા ડિવાઇસમાં આપણે એને યુઝ કરતા હોઈએ છીએ. પછી આપણે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોયેલા હતા, જેમાં આપણે જોયો હતો કે માઇક્રોપ્રોસેસર જે છે એ ફ્લેક્સિબલ હોય છે, ઘણી ઓછી જગ્યા રોકતો હોય છે અને મેન્ટેનન્સ કોસ્ટ અને રિલાયબિલિટી બહુ સારી હોય છે, પાવર કન્ઝપ્શન બહુ ઓછું કરે છે અને સ્પીડ અને એક્યુરેસી બહુ સારી હોય છે. ડિસએડવાન્ટેજ માત્ર એટલો જ છે કે એક્સપર્ટાઇઝની જરૂર પડતી હોય છે. જો આપણે સિસ્ટમ ડિઝાઇનિંગની વાત કરીએ તો એક્સપર્ટની જરૂર પડતી હોય છે. જો સોફ્ટવેરની વાત કરીએ તો એક્સપર્ટની જરૂર પડતી હોય છે અને જો સોફ્ટવેર લખવામાં કાંઈ ભૂલ થઈ જાય તો મોટી નુકસાની થઈ શકે છે. પછી આપણે સ્ટ્રક્ચરમાં જોયો હતો કે સ્ટ્રક્ચરમાં 3 મેજર હાર્ડવેર હોય છે. પેલો હાર્ડવેર જે છે એ રેજિસ્ટર્સ છે, બીજા હાર્ડવેરમાં ALU છે, અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, અને ત્રીજા હાર્ડવેરમાં કંટ્રોલ એન્ડ ટાઈમિંગ સેક્શન છે. એના સિવાય બાકીની જે છે બસો હોય છે, એક છે ડેટા બસ, બીજી છે એડ્રેસ બસ અને ત્રીજી છે કંટ્રોલ બસ. રેજિસ્ટર્સમાં આપણે જોયું તો કે રેજિસ્ટર્સ જે છે એ માઇક્રોપ્રોસેસરમાં ઇન્ટરનલ સ્ટોરેજ પ્રોવાઈડ કરતા હોય છે અને ટેમ્પરરીલી કોઈ પણ વેલ્યુ સ્ટોર કરવી હોય, ડેટાને સ્ટોર કરવું હોય જ્યારે માઇક્રોપ્રોસેસર કોમ્પ્યુટેશન પરફોર્મ કરતો હોય, કોમ્પ્યુટેશનમાં અરિથમેટિક અને લોજિક કોમ્પ્યુટેશન્સ જે છે એ પરફોર્મ કરતો હોય ત્યારે જે કાંઈ પણ ટેમ્પરરીલી ડેટા સ્ટોર કરવાનો થતો હોય એ રજિસ્ટરમાં સ્ટોર થતા હશે. રજિસ્ટર 8 બીટ અથવા તો 16 બીટના હોય છે. જો ડેટા પ્રોસેસિંગ માઇક્રોપ્રોસેસર 8 બીટનો કરી શકતો હોય તો વધુ પડતા રજિસ્ટર્સ જે છે માઇક્રોપ્રોસેસરમાં 8 બીટના હશે, અને જો ડેટા પ્રોસેસિંગ માઇક્રોપ્રોસેસર 16 બીટનો કરી શકતો હોય તો વધુ પડતા રજિસ્ટરો 16 બીટના હશે. બધા રજિસ્ટરના અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે અને એ નામને આપણે જ્યારે પ્રોગ્રામ લખતા હોઈએ છીએ ત્યારે એ પ્રોગ્રામના ઇન્સ્ટ્રક્શનમાં આપણે રજિસ્ટરના નામ યુઝ કરીને આપણે પ્રોગ્રામ લખી શકીએ છીએ. ALUમાં આપણે જોયો તો કે ALU જે છે એ લોજિક સર્કિટ્સથી બનેલું હોય છે, જેના મદદથી આપણે અરિથમેટિક અને લોજિક ઓપરેશન કરી શકીએ છીએ. અને અરિથમેટિક ઓપરેશનમાં એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન જેવા ઓપરેશન હોય છે, જ્યારે કે લોજિકલ ઓપરેશનમાં એન્ડ, ઓર, XOR, નોટ, કમ્પેર, શિફ્ટ, રોટેટ ઓપરેશન જેવા ઓપરેશનો ALU પરફોર્મ કરતું હોય છે. કંટ્રોલ એન્ડ ટાઈમિંગ સેક્શનમાં આપણે જોયો હતો કે કંટ્રોલ એન્ડ ટાઈમિંગ સેક્શન જે છે એ ટાઈમિંગ સિગ્નલ અને કંટ્રોલ સિગ્નલ પ્રોવાઈડ કરતો હોય છે, જેના કારણે માઇક્રોપ્રોસેસરના ઇન્ટરનલ અને એક્સટર્નલ ઓપરેશન જે છે એ પરફોર્મ થઈ શકે. જેટલા પણ ઓપરેશન માઇક્રોપ્રોસેસરના હોય છે બધા કંટ્રોલ એન્ડ ટાઈમિંગ થકી થતા હોય છે. કંટ્રોલ એન્ડ ટાઈમિંગ સેક્શન જે છે એ માઇક્રોપ્રોસેસરને સિગ્નલ પ્રોવાઈડ કરતો હોય છે, જેના લગી બધા ઓપરેશન જે છે એ કંટ્રોલ થશે. માઇક્રોપ્રોસેસર બીજા કોઈ પણ ડિવાઇસ સાથે ઇન્ટરફેસ કરતું હોય ત્યારે કંટ્રોલ એન્ડ ટાઈમિંગ સિગ્નલ જે છે એ સિગ્નલ જનરેટ કરશે અને જેના લીધે એક્સટર્નલ ડિવાઇસીસ જેવા કે મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસના ઓપરેશન માઇક્રોપ્રોસેસર સાથે સિન્ક્રોનાઇઝ થઈ શકશે. માઇક્રોપ્રોસેસરની બસમાં આપણે એડ્રેસ બસની વાત કરીએ તો એડ્રેસ બસ જે છે એ જેટલા બીટની હશે એના ઉપરથી નક્કી થશે કે આપણે કેટલી મેમરી ડિવાઇસ જે છે આપણે જોડી શકીએ છીએ માઇક્રોપ્રોસેસર સાથે.
જેમ કે આપણે અહીંયા વાત કરી હતી કે જો તમારો એડ્રેસ બસ જે છે એ 3 બીટની હશે તો તમે ટોટલ 8 લોકેશન, મેમરી લોકેશન વાળો ડિવાઇસ જે છે એની સાથે તમે જોડી શકશો. અને જો એક લોકેશનમાં 8 બીટ એટલે કે 1 બાઇટનો સ્ટોરેજ થતો હોય તો ટોટલ 8 બાઇટ જે છે એ એડ્રેસ બસ દ્વારા માઇક્રોપ્રોસેસર એક્સેસ કરી શકશે. જો ટોટલ તો એનો ફોર્મ્યુલા આપણે જોયો હતો કે 3 બીટ છે તો 2�3 = 8 એવી રીતના જે છે એ મેમરી ડિવાઇસને એક્સેસ કરી શકતો હોય છે. તો જો આપણે 16 બીટની એડ્રેસ બસ લેતા હોઈએ તો 2⁻16 = 64K જેટલું થાય છે. મતલબ કે 64K જેટલા મેમરી લોકેશન હોય એવા મેમરી ડિવાઇસને આપણે માઇક્રોપ્રોસેસર સાથે જોડી શકીએ છીએ. ડેટા બસની વાત કરીએ તો ડેટા બસ જે છે એ બાયડાયરેક્શનલ બસ છે, જેના કારણે ડેટા જે છે એ માઇક્રોપ્રોસેસરથી મેમરી ડિવાઇસ અને મેમરી ડિવાઇસથી માઇક્રોપ્રોસેસર વચ્ચે ટ્રાન્સફર થઈ શકતો હોય છે. બંને બાજુથી ટ્રાન્સફર થઈ શકે છે ડેટા, એટલા માટે બાયડાયરેક્શનલ બસ એને કહેવામાં આવે છે. પછી આપણે જોયું તો કે એડ્રેસ બસ જે હોય છે એ બાયડાયરેક્શનલ હોતી નથી, જ્યારે કે ડેટા બસ જે છે એ બાયડાયરેક્શનલ હોય છે. એડ્રેસ બસ એટલા માટે બાયડાયરેક્શનલ નથી હોતી કારણ કે જે માઇક્રોપ્રોસેસર હોય છે એ ઓનલી એડ્રેસ બતાવી શકતો હોય છે કે ક્યાંથી ડેટા લેવાનું છે અને ક્યાં ડેટા આપવાનું છે. એટલા માટે એડ્રેસ બસ જે છે યુનિડાયરેક્શનલ હોય છે, જ્યારે કે ડેટા જે છે એ ડેટા બસના મદદથી આવજાવ કરી શકતા હોય છે. એટલા માટે ડેટા બસ જે છે એ બાયડાયરેક્શનલ હોય છે. નેક્સ્ટ આપણે કંટ્રોલ બસની વાત કરીએ તો આપણે જોયો તો કે કંટ્રોલ બસ દ્વારા સિગ્નલ્સ એક્સટર્નલ ડિવાઇસ અથવા તો મેમરીને સિગ્નલ મળતા હોય છે. સિગ્નલ ક્યાં ક્યાં હશે તો રીડ, રાઇટ, આ 2 સિગ્નલ સિવાય પણ બીજા સિગ્નલ કંટ્રોલ બસ દ્વારા બીજા ડિવાઇસને અપાતો હોય છે. જનરલ આર્કિટેક્ચર ઓફ માઇક્રોપ્રોસેસરની આપણે વાત કરીએ તો માઇક્રોપ્રોસેસર ક્યાં ક્યાં ફંક્શન પરફોર્મ કરવાનો છે સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ. તો માઇક્રોપ્રોસેસરને પહેલો ફંક્શન જે માઇક્રોપ્રોસેસરને પરફોર્મ કરવાનું હોય છે એ છે ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ. તો ફેચ નો મતલબ શું થાય છે? ફેચ નો મતલબ એવું થાય છે કે સૌથી પહેલા તો માઇક્રોપ્રોસેસર જે છે જે કાંઈ પણ ઇન્સ્ટ્રક્શન આપણે લખેલા હશે એ બાઇનરી કોડમાં માઇક્રોપ્રોસેસરની રોમની અંદર સ્ટોર થતા હશે. તો માઇક્રોપ્રોસેસરને સૌથી પહેલા એક કોડને ફેચ કરવું પડતું હોય છે. માઇક્રોપ્રોસેસર ફેચ મતલબ કે એના રોમમાંથી ઈ કોડને બારે લેવું. તો સૌથી પહેલા તો ઈ રોમમાંથી કોડને બારે કાઢશે, એના પછી ઈ કોડને શું કરશે તો ડીકોડ કરશે. કોડ માઇક્રોપ્રોસેસર પાસે આવી ગયા પછી એ નક્કી કરશે કે ઈ કોડ ક્યાં ઇન્સ્ટ્રક્શનનો છે, કેવું ઇન્સ્ટ્રક્શન પરફોર્મ કરવાનું છે, જેને આપણે ડીકોડ કહેવામાં આવે છે. નેક્સ્ટ પછી માઇક્રોપ્રોસેસરને ખબર પડી ગયા પછી કે ભાઈ આ ઇન્સ્ટ્રક્શન પરફોર્મ કરવાનું છે ત્યારે એને એક્ઝિક્યુટ કરશે. તો સૌથી પહેલો આપણે ફંક્શન કહી શકીએ જે માઇક્રોપ્રોસેસરનો કે ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ કરવાનો ફંક્શન્સ જે છે એ માઇક્રોપ્રોસેસરનું હોય છે. નેક્સ્ટ બીજો આપણે બીજા ફંક્શનની જો વાત કરીએ તો બીજો ફંક્શન જે છે એ એવો છે કે પરફોર્મ ડેટા ટુ એન્ડ ફ્રોમ મેમરી એન્ડ ટુ એન્ડ ફ્રોમ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. ડેટા ટ્રાન્સફર કરવાનું કાર્ય કરતો હોય છે. ક્યાંથી ક્યાં? તો મેમરીથી ઇનપુટ આઉટપુટ ડિવાઇસ અથવા તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસથી પોતાની ઇન્ટરનલ મેમરીમાં ડેટા ટ્રાન્સફર કરી શકે છે. ત્રીજો ફંક્શન શું છે તો પ્રોવાઇડ્સ ઇન્ટરપ્ટ સર્વિસ ટુ ધ એક્સટર્નલ ડિવાઇસ. ઇન્ટરપ્ટ સર્વિસ પ્રોવાઈડ કરવાનું કાર્ય માઇક્રોપ્રોસેસરનું હોય છે. એક્સટર્નલ ડિવાઇસ જે કાંઈ પણ આપણે માઇક્રોપ્રોસેસર સાથે જોડતા હોઈએ છીએ એમને ઇન્ટર સર્વિસ પ્રોવાઈડ કરે છે. જેમ કે કોઈ પણ એક્સટર્નલ ડિવાઇસને ડેટા ટ્રાન્સફરની જરૂર હોય, ડેટાની જરૂર હોય તો એક્સટર્નલ ડિવાઇસ જે છે એ માઇક્રોપ્રોસેસરને સિગ્નલ મોકલતો હોય છે. એ સિગ્નલને આપણે ઇન્ટરપ્ટ સિગ્નલ કહી શકાય છે. તો એ ઇન્ટરપ્ટ સિગ્નલને રેસ્પોન્ડ જે કરશે એને આપણે ઇન્ટરપ્ટ સર્વિસીસ કહી શકીએ છીએ.
તો આ ત્રીજો ફંક્શન એને એ પરફોર્મ કરવાનું હોય છે. ચોથો ફંક્શન જે આપણે કહી શકીએ છીએ કે પ્રોવાઇડ્સ ઓવરઓલ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ ઇન ધ સિસ્ટમ. બરાબર, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શનના મદદથી ટાઈમિંગ અને કંટ્રોલ સિગ્નલ પ્રોવાઈડ કરતો હશે. તો આ ચાર ફંક્શન જે છે એ માઇક્રો પ્રોસેસરને પરફોર્મ કરવાના થતા હોય છે. નેક્સ્ટ આપણે આર્કિટેક્ચર જોઈએ માઇક્રો પ્રોસેસરનું. તો માઇક્રો પ્રોસેસરના આર્કિટેક્ચરમાં સૌથી પહેલા આપણે જોઈએ તો મેઇન આપણે એમ કહી શકીએ કે માઇક્રો પ્રોસેસરનું હાર્ટ જે છે એ અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ છે. બરાબર, અરિથમેટિક અને લોજિક યુનિટ વિશે આપણે વાત કરેલી હતી. અરિથમેટિક અને લોજિક યુનિટ શું વસ્તુ છે એ આપણે જોયેલા છીએ. ફરીથી એક વખત આપણે જોઈ લઈએ તો અરિથમેટિક એન્ડ લોજિક યુનિટમાં અહીંયા બતાવેલું છે કે અરિથમેટિક અને લોજિક યુનિટમાં આપણે બે ઓપેરેન્ટ ફેડ થતા હોય છે. એક ઓપેરેન્ટ તમને દેખાઈ રહ્યો છે, આ બીજો ઓપેરેન્ટ મતલબ કે જે ડેટા ઉપર પ્રોસેસ થવાની હોય છે, જે બે ડેટાનો સરવાળો બાદબાકી અથવા તો એના ઉપર લોજિકલ ઓપરેશન જે પરફોર્મ કરવાના હોય છે, એન્ડ, ઓર, એક્સઓર, નોટ, કયા બે ડેટા ઉપર પરફોર્મ કરવાના છે, તો એ બે ડેટાને ALU ને આપણે સપ્લાય કરવું પડે. તો આ ઓપેરેન્ટ નંબર 1 છે, આ ઓપેરેન્ટ નંબર 2 છે. ALU ને આ બે ઓપેરેન્ટ મળી રહ્યા છે. હવે આ બે ઉપર કયો ઓપરેશન કરવાનો છે, એડિશન કરવાનો છે અથવા તો સબટ્રેક્શન કરવાનો છે અથવા તો મલ્ટીપ્લિકેશન કરવાનું છે, શું કરવાનું છે, તો એ ALU ને કેવી રીતના ખબર પડશે? તો અહીંયા ઓપકોડ બતાવેલું છે કે ALU ને ઓપકોડ મળતો હશે. ઓપકોડ મતલબ આપણે વાત કરી હતી કે ઓપરેશન કોડ જેને માઇક્રો પ્રોસેસર ફેચ કરતો હોય છે. ALU ના મદદથી આ ઓપરેશન કોડ જે છે એ ડીકોડ થશે. ઇન્સ્ટ્રક્શન ડીકોડર હોય છે, એના મદદથી ડીકોડ થશે અને ALU ને ફેચ થતું હશે. ALU ને મળશે, એના પછી ALU જે છે, જે પણ બે ઓપેરાન્ડ અહીંયા ALU ને મળેલા છે એના ઉપર જે કાંઈ પણ ઓપરેશન કોડ પ્રમાણે એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન અથવા તો ડિવિઝન જે કાંઈ પણ કરવાનું હશે એ કરશે અને રિઝલ્ટ પ્રોડ્યુસ કરશે. તો આ ALU નો કાર્ય હતું. નેક્સ્ટ આપણે ફિગરમાં જોયું હતું કે ALU સાથે ALU ને બે ડેટા મળી રહ્યા હતા, ઓપેરાન્ડ નંબર 1 અને ઓપેરાન્ડ નંબર 2. તો એને કેવી રીતના મળતા હશે? તો અહીંયા આપણે એક ડેટા જે છે એને ટેમ્પરરી રજિસ્ટર માંથી મળતો હશે અને જે બીજો ડેટા જે છે એ એક્યુમ્યુલેટર માંથી મળતો હશે. જો આપણે એક્યુમ્યુલેટર વિશે વાત કરીએ તો એક્યુમ્યુલેટર એક પ્રકારનો સ્પેશિયલ રજિસ્ટર છે, જેમાં આપણે અરિથમેટિક અને લોજિક ઓપરેશન જે પરફોર્મ થતા હોય છે, બધા જ અરિથમેટિક અને લોજિક ઓપરેશનમાં ALU એક્યુમ્યુલેટરનો યુઝ થતો હોય છે. અને જે અરિથમેટિક એન્ડ લોજિક ઓપરેશનનો જે રિઝલ્ટ જનરેટ થશે એ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થતો હોય છે. તો એક ડેટા તો ફિક્સ જ છે કે એને એક્યુમ્યુલેટરમાંથી જ મળશે અને જ્યારે બીજો ડેટા જે છે એને ટેમ્પરરી રજિસ્ટરમાંથી મળતો હશે. તો આપણે એક ડેટા એક્યુમ્યુલેટરમાં તો નાખવાનો જ છે અને બીજી ડેટાની વાત કરીએ તો ટેમ્પરરી રજિસ્ટરમાં ડેટા ક્યાંથી આવે છે? તો ટેમ્પરરી રજિસ્ટરમાં જે ડેટા જે છે અહીંયા તમને બતાવેલું છે, ટેમ્પરરી રજિસ્ટર જે છે એ કનેક્ટેડ છે ઇન્ટરનલ બસ સાથે. તો એક ડેટા એને ઇન્ટરનલ બસમાંથી મળતો હશે અને ટેમ્પરરી રજિસ્ટરમાં જતો હશે. એક ડેટા આપણે ડાયરેક્ટલી ઇન્સ્ટ્રક્શન જે કાંઈ પણ લખીએ છીએ એના મદદથી આપણે એક્યુમ્યુલેટરમાં ડાયરેક્ટલી ડેટા જે છે એ નાખી શકીએ છીએ. એટલે એક ડેટા તમારી પાસે એક્યુમ્યુલેટરમાંથી અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ લેશે અને એક ડેટા એ ટેમ્પરરી રજિસ્ટરમાંથી લેતો હશે. ટેમ્પરરી રજિસ્ટરને આપણે એક્સેસ કરી શકતા નથી. તો ટેમ્પરરી રજિસ્ટરમાં ડેટા જે છે ઇન્ટરનલ બસમાંથી આવતો હશે. હવે ઇન્ટરનલ બસમાંથી ઘણી રીતે ડેટા જે છે એ ટેમ્પરરી રજિસ્ટરમાં આવી શકે છે. તો એના વિશે આપણે આગળ ચર્ચા કરશું. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જે કાંઈ પણ ડેટા અરિથમેટિક લોજિક યુનિટને મળશે એમાં એક ડેટા જે છે આપણે એક્યુમ્યુલેટરમાં નાખવું પડશે. અને બીજી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ટેમ્પરરી રજિસ્ટરને આપણે એક્સેસ કરી શકતા નથી, આપણે ઓનલી એક્યુમ્યુલેટરને એક્સેસ કરી શકીએ છીએ. એનો મતલબ કે આપણે કાંઈ પણ ડેટા નાખવું હોય તો એક્યુમ્યુલેટરમાં આપણે ઇન્સ્ટ્રક્શન લખીને નાખી શકીએ છીએ. અને બીજું કે એક્યુમ્યુલેટરમાં જે કાંઈ પણ અહીંયા એરો બતાવેલા છે
એ બાય ડાયરેક્શનલ એલો છે, જ્યારે ટેમ્પરરી રજિસ્ટરમાં એરો ઓનલી સિંગલ સાઇડ છે. એનો મતલબ આપણે એમ કહી શકીએ કે અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ ઓપરેશન પરફોર્મ કર્યા પછી એક્યુમ્યુલેટરને ફરીથી જો રિઝલ્ટ જે છે એરિથમેટિક લોજિક યુનિટનો એ ફરીથી એક્યુમ્યુલેટરમાં નાખી શકે છે. એક્યુમ્યુલેટર ઇન્ટરનલ બસ પાસેથી ડેટા લઈ શકે છે અને ડેટા આપી શકે છે. અહીંયા આપણે જોઈ શકીએ, જ્યારે ટેમ્પરરી રજિસ્ટર જે છે ઓનલી ઇન્ટરનલ બસમાંથી ડેટાને મેળવશે અને ટેમ્પરરી રજિસ્ટર ઓનલી અરિથમેટિક લોજિકને ડેટા આપી શકશે, લઈ શકશે નહીં અરિથમેટિક લોજિક પાસેથી. અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ એક્યુમ્યુલેટરને ડેટા આપી શકે છે અને એક્યુમ્યુલેટરમાંથી ડેટા લઈ શકે છે. નેક્સ્ટ, અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ સાથે બીજો એક રજિસ્ટર કનેક્ટેડ હોય છે, જેને આપણે સ્ટેટસ રજિસ્ટર કહેવામાં આવે છે. બરાબર. સ્ટેટસ રજિસ્ટર શું હોય છે કે જ્યારે એક ડેટા જે છે આપણે એક્યુમ્યુલેટર માંથી લીધેલો છે અને એક ડેટા જે છે આપણે ટેમ્પરરી રજિસ્ટર માંથી લીધેલો છે. આ જે બે ડેટા અરિથમેટિક લોજિક ને મળેલા છે, એ બે ડેટાની જે કાંઈ પણ પ્રોસેસિંગ કરવાની હોય એ પ્રોસેસિંગ કર્યા પછી રિઝલ્ટ જે કાંઈ પણ આવશે એ કયા પ્રકારનો રિઝલ્ટ છે એ સ્ટેટસ રજિસ્ટર ઉપરથી આપણને ખ્યાલ આવશે. તો આપણે સ્ટેટસ રજિસ્ટર વિશે વાંચીએ તો અહીંયા લખેલું છે, સ્ટોર ધ સ્ટેટસ ઓફ એક્ઝિક્યુશન ઓફ લાસ્ટ અરિથમેટિક ઓર લોજિક ઇન્સ્ટ્રક્શન. જે રિઝલ્ટનો સ્ટેટસ છે અરિથમેટિક અને લોજિક ઇન્સ્ટ્રક્શન પરફોર્મ કર્યા પછી એ રિઝલ્ટનો સ્ટેટસ જે છે એ સ્ટેટસ રજિસ્ટરમાં સ્ટોર થતો હશે. કયા કયા સ્ટેટસ, જેમ કે અહીંયા બતાવેલો છે, ઇટ ઇન્ક્લુઝ નોર્મલી ઓવરફ્લો ડ્યુરિંગ એડિશન. ઓવરફ્લો ડ્યુરિંગ એડિશન, તમે કોઈ પણ 2 8 બીટના ડેટાનો સરવાળો કર્યો છે અને જો એ સરવાળાનો રિઝલ્ટ જે છે એ 8 બીટ કરતા વધારે હોય તો આપણે એને ઓવરફ્લો કહેવામાં આવે છે. તો ડેટા જે છે એ ઓવરફ્લો થઈ ગયો છે, એનો રિઝલ્ટ જે છે એ ઓવરફ્લો થઈ ગયો છે, એ સ્ટેટસ રજિસ્ટર દ્વારા આપણને ખબર પડી શકતી હોય છે. બીજો, પેરિટી ઓફ રિઝલ્ટ. રિઝલ્ટ જે જનરેટ થયું છે એની પેરિટી કેવી છે. પેરિટીનો મતલબ આપણે એમ કહી શકીએ છીએ કે કેટલા રિઝલ્ટમાં કેટલા નંબર ઓફ વન્સ છે અને કેટલા નંબર ઓફ ઝીરો છે, ઇવન નંબરમાં છે કે ઓડ નંબરમાં છે. એના વિશે આપણે આગળ જોશું તો એમાં તમને વધારે ખબર પડશે. નેક્સ્ટ, સાઇન ઓફ ધ નંબર. તમારો જે રિઝલ્ટ જે છે એ કેવો છે, પોઝિટિવ રિઝલ્ટ છે અથવા તો નેગેટિવ રિઝલ્ટ છે. વેધર રિઝલ્ટ વોઝ ઝીરો, રિઝલ્ટ કેવું છે, ઝીરો છે કે નથી. તો આ બધી વસ્તુ આપણે સ્ટેટસ રજિસ્ટર ઉપરથી ખબર પડી શકશે. સ્ટેટસ રજિસ્ટર કન્સિસ્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફ્લિપ ફ્લોપ ફોર ઈચ ફ્લેગ. આપણે ખબર જ છે કે એક ફ્લિપ ફ્લોપમાં 1 બીટનો સ્ટોરેજ થાય છે, જ્યારે કે સ્ટેટસ રજિસ્ટરમાં આવા ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ ફ્લિપ ફ્લોપ હોય છે. મતલબ કે એક ફ્લિપ ફ્લોપનો આપણે ડેટા જે છે એ વાંચી શકશું, જેના ઉપરથી એક બીટ ઉપરથી આપણને ખબર પડશે કે રિઝલ્ટ કેવું છે, ઓવરફ્લો છે અથવા તો પેરિટી છે અથવા તો સાઇન કેવી છે રિઝલ્ટની, અથવા તો રિઝલ્ટ તમારો 0 છે કે નહીં. આ સ્ટેટસ રજિસ્ટરની જે એક બીટ હોય છે, એક ફ્લિપ ફ્લોપને આપણે રીડ કરશું તો આપણને એની ખ્યાલ આવી શકે છે. કન્ટેન્ટ્સ ઓફ ધીસ ફ્લેગ આર યુઝ ટુ ડિસાઇડ ફ્લો ઓફ એક્ઝિક્યુશન ઓફ પ્રોગ્રામ. ઘણી વખત આપણે કન્ડિશનલ પ્રોગ્રામ લખતા હોઈએ છીએ. કન્ડિશનલ પ્રોગ્રામ મતલબ કે આપણે એવી રીતના લખતા હોઈએ છીએ કે જો રિઝલ્ટ 0 હોય તો આપણે આગળ વધવું, અથવા તો રિઝલ્ટ 0 હોય અથવા તો તમારો નંબર જે છે નેગેટિવ હોય કે પોઝિટિવ હોય તો આગળનો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવું, બાકી ના કરવું. આવી રીતના આપણે કન્ડિશનલ પ્રોગ્રામિંગ લખતા હોઈએ તો આપણે આ જે ઇન્ડિવિજ્યુઅલ જે ફ્લેગ જે છે એ એના ઉપરથી આપણે નક્કી કરી શકશું. ઇન્ડિવિજ્યુઅલ ફ્લેગ મતલબ કે ઇન્ડિવિજ્યુઅલ તમારો જે સ્ટેટસ રજિસ્ટરની જે એક બીટ જે છે એને આપણે ફ્લેગ કહી શકીએ છીએ. એ બીટના જે કાંઈ પણ રિઝલ્ટ છે એ આપણે વાંચી રીડ કરી અને પછી આપણે તમારો આગળ પ્રોગ્રામને વધારવું કે નહીં એ નક્કી થઈ શકતું હોય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો બીજા જનરલ પર્પસ રજિસ્ટર હોય છે. આપણે અહીંયા વાત કરી હતી કે ઇન્ટરનલ બસમાંથી ડેટા જે છે એ ટેમ્પરરી રજિસ્ટરને મળતું હોય છે, તો એને મોટા ભાગમાં એ ડેટા ટેમ્પરરી રજિસ્ટરને જનરલ પર્પસ રજિસ્ટરમાંથી મળતા હોય છે. બરાબર ને? એટલે આપણે એમ કહી શકીએ કે એક ડેટા આપણે જનરલ પર્પસ રજિસ્ટરમાં નાખવાનું છે, જ્યારે કે બીજો ડેટા જે છે આપણે એક્યુમ્યુલેટરની અંદર નાખવાનું છે.
બરાબર ને. અહીંયા જનરલ પર્પઝ રજિસ્ટર જે છે ઇન્ટરનલ બસ સાથે બાય ડાયરેક્શનલ એરોમાં જોડેલું છે. મતલબ કે ઇન્ટરનલ બસમાંથી ડેટા લઈ પણ શકશે અને ઇન્ટરનલ બસને ડેટા આપી શકશે. ઇન્ટરનલ બસ ઘણા બધા રજિસ્ટર સાથે અહીંયા આપણે જોયો છે કે જોડેલી છે, જેમ કે એક્યુમ્યુલેટરમાં જોડેલી છે અને જનરલ પર્પઝ રજિસ્ટર સાથે જોડેલી છે. તો આપણે એમ કહી શકીએ છીએ કે એક્યુમ્યુલેટરમાંથી ઇન્ટરનલ બસમાં અને ઇન્ટરનલ બસથી જનરલ પર્પઝ રજિસ્ટરમાં ડેટા આવી શકે છે, અથવા તો જનરલ પર્પઝથી ઇન્ટરનલ બસમાં અને ઇન્ટરનલ બસ ટુ એક્યુમ્યુલેટર ડેટા જઈ શકે છે. કારણ કે અહીંયા બંનેમાં બાય ડાયરેક્શનલ એરો મારેલા છે, એટલે આ એક્યુમ્યુલેટર અને જનરલ પર્પઝ રજિસ્ટર્સ જે છે એકબીજાને ડેટાની આપલે કરી શકે છે. જ્યારે કે ટેમ્પરરી રજિસ્ટર જે છે એ ડેટા ઓનલી લઈ શકે છે, આપી શકતો નથી. અને આ ટેમ્પરરી રજિસ્ટરને આપણે ડાયરેક્ટલી એક્સેસ કરી શકતા નથી. ઈ ઓનલી માઇક્રો પ્રોસેસર જ ટેમ્પરરી રજિસ્ટરનો યુઝ કરી શકે છે. આપણે પ્રોગ્રામિંગ દ્વારા ટેમ્પરરી રજિસ્ટરનો યુઝ કરી શકતા નથી. નેક્સ્ટ આપણે જોઈએ તો સ્ટેટસ રજિસ્ટર પણ ઇન્ટરનલ બસ સાથે કનેક્ટેડ હોય છે. આપણે સ્ટેટસ રજિસ્ટરનો ડેટા કેવી રીતના રીડ કરશું? તો સ્ટેટસ બસ રજિસ્ટરનો જે કાંઈ પણ ડેટા હશે એ ઇન્ટરનલ બસમાં આપણે લઈ આવી અને પછી રીડ કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇન્ટરનલ બસ સાથે પ્રોગ્રામ કાઉન્ટર એક કનેક્ટેડ હોય છે. અહીંયા પ્રોગ્રામ કાઉન્ટર બતાવેલું છે. પ્રોગ્રામ કાઉન્ટરની વાત કરીએ તો પ્રોગ્રામ કાઉન્ટર જે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રોગ્રામ કાઉન્ટરનું કાર્ય શું છે. તો પ્રોગ્રામ કાઉન્ટર જે છે એ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન કયો એક્ઝિક્યુટ થવાનો છે એનો એડ્રેસ ને સ્ટોર કરે છે. ઇટ સ્ટોર ધ એડ્રેસ ઓફ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ટુ બી એક્ઝિક્યુટેડ. નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન કયો એક્ઝિક્યુટ થવાનો છે એનો એડ્રેસ જે છે એ સ્ટોર કરતો હોય છે. તમારે જે માઇક્રો પ્રોસેસર છે એમાં રેમ અને રોમ બંને હોય છે. જે કાંઈ પણ આપણે ઇન્સ્ટ્રક્શન લખતા હશું એના કોડ જે છે એ રોમ ની અંદર સ્ટોર થયેલા હોય છે. અને રોમ નો કંઈક એડ્રેસ હશે જે તમારે રોમ લોકેશન છે રીડ ઓનલી મેમરી એના જે મેમરી લોકેશનમાં જે કાંઈ પણ આપણે ઇન્સ્ટ્રક્શન સ્ટોર કરેલા હશે એ કંઈક એડ્રેસ લોકેશનમાં સ્ટોર કરેલા હશે. એનો એડ્રેસ જે છે એ પ્રોગ્રામ કાઉન્ટર જે છે એ બતાવતો હશે. એનો મતલબ આપણે એમ કહી શકીએ છીએ કે પ્રોગ્રામ કાઉન્ટર જે છે એ સિક્વેન્સ કરે છે પ્રોગ્રામના એક્ઝિક્યુશન, કે ભાઈ પેલો ઇન્સ્ટ્રક્શન કયો પરફોર્મ થવાનો છે, એના પછી નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન કયો પરફોર્મ થવાનો છે, એના પછીનો નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન કયો છે. તો એ જે કાંઈ પણ એડ્રેસ જે છે એ પ્રોગ્રામ કાઉન્ટર આપતો હશે. એક વખત તમારો પ્રીવિયસ ઇન્સ્ટ્રક્શન જે છે એ કમ્પ્લીટ થઈ ગયા પછી માઇક્રો પ્રોસેસર નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જે છે એ પ્રોગ્રામ કાઉન્ટરમાં કયો જે કાંઈ પણ એડ્રેસ સ્ટોર છે એનામાંથી ફેચ કરતો હશે. એટલે આપણે સૌથી પહેલા વાત થઈ હતી કે તમારો જે માઇક્રો પ્રોસેસર હોય છે એને એ ફેચ કરે છે. તો ફેચ ઇન્સ્ટ્રક્શન કોડને ફેચ કેવી રીતના કરશે? તો સૌથી પહેલા પ્રોગ્રામ કાઉન્ટરમાં એડ્રેસ લોકેશન શું છે એ જોશે. એ એડ્રેસ લોકેશન માં જે કાંઈ પણ કોડ સ્ટોર કરેલો છે એને ફેચ કરશે અને પછી એને ડીકોડ કરશે. પ્રોગ્રામ કાઉન્ટર જે છે ઇન્ટરનલ બસ સાથે આવી રીતના કનેક્ટેડ છે. અને પ્રોગ્રામ કાઉન્ટર જે છે એ એક્સટર્નલ મેમરીને પણ ફેચ કરી શકે છે. એક્સટર્નલ મેમરીના એડ્રેસ લોકેશનમાં રહેલો ડેટા પણ આપણે ફેચ કરી શકીએ છીએ. એ પણ પ્રોગ્રામ કાઉન્ટરમાં જે કાંઈ પણ એડ્રેસ આપણે નાખશું એના મદદથી ફેચ કરી શકતા હશું. એટલે અહીંયા તમને બે ઇન્ટરનલ બસ સાથે એને બતાવેલી છે, બરાબર ને. આ એક ઇન્ટરનલ બસ જે છે એ એક્સટર્નલ એડ્રેસ સાથે કનેક્ટેડ હશે. અહીંયા સ્ટેક પોઇન્ટર બીજો એક રજિસ્ટર આવે છે. તો સ્ટેક પોઇન્ટર વિશે વાત કરી. પ્રોગ્રામ કાઉન્ટર વિશે વાત કરીએ તો પ્રોગ્રામ કાઉન્ટર 16 બીટનું હોય છે, કારણ કે આપણા એડ્રેસ બસ જે છે એ 16 બીટની હોય છે. પ્રોગ્રામ કાઉન્ટરમાં એડ્રેસ સ્ટોર થયેલું હોય છે ને એડ્રેસ જે છે એ 16 બીટનો હોવાના કારણે પ્રોગ્રામ કાઉન્ટર જે છે એ 16 બીટનો હોય છે. જ્યારે કે આ જનરલ પર્પઝ રજિસ્ટર, એક્યુમ્યુલેટર અને ટેમ્પરરી રજિસ્ટર, આ ત્રણ રજિસ્ટર અને આ એક સ્ટેટસ રજિસ્ટર, આ બધા જ રજિસ્ટર 8 બીટના હોય છે. કારણ કે આ બધામાં ડેટાનો સ્ટોરેજ થતો હોય છે
જ્યારે કે ડેટા જે છે એ 8 બીટનો હોય છે અને એડ્રેસ જે છે એ 16 બીટની હોય છે. સ્ટેક પોઈન્ટરની વાત કરીએ તો સ્ટેક પોઈન્ટર એક બીજો રજિસ્ટર છે જે 16 બીટનો રજિસ્ટર છે અને સ્ટેક જે છે એને આપણે LIFO મેમરી કહેવામાં આવે છે. સ્ટેક પોઈન્ટર શું કરતો હશે તો એક સ્ટેક લોકેશન હોય છે જેને LIFO મેમરી કહેવામાં આવે છે. LIFO નો ફૂલ ફોર્મ થાય છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એક મેમરી હોય છે સ્ટેકની જે પ્રોગ્રામ યુઝ કરતો હોય છે, જે આપણો માઇક્રો પ્રોસેસર જે છે એ સ્ટેક લોકેશનને યુઝ કરતો હોય છે. બરાબર, શેના માટે યુઝ કરતો હોય છે તો ટેમ્પરરીલી વેલ્યુ સ્ટોર કરવા માટે જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો હોય છે ત્યારે ઘણી એવી વેલ્યુઝ હોય છે જેને ટેમ્પરરીલી સ્ટોર કરવી હોય છે, ઘણા એવા ડેટા હોય છે જેને ટેમ્પરરીલી સ્ટોર કરવું હોય છે, ત્યારે આ સ્ટેક લોકેશનનો યુઝ કરવામાં આવતું હોય છે. સ્ટેક પોઈન્ટર રજિસ્ટર જે છે આ સ્ટેક લોકેશનમાં આપણે કઈ જગ્યાએથી ડેટા લેવાનું છે એ નક્કી કરશે, અથવા કઈ જગ્યાએ તમારે આ ટેમ્પરરીલી ડેટાને સ્ટોર કરવાનો છે સ્ટેક લોકેશનમાં એ સ્ટેક પોઈન્ટર ઉપરથી આપણે નક્કી કરી શકશું. બરાબર, હવે તમે જે કાંઈ પણ છેલ્લે ડેટા નાખેલું હશે સ્ટેક લોકેશનમાં એ આપણે પહેલા કાઢી શકશું. મતલબ કે અહીંયા તમારી પાસે સ્ટેક લોકેશન્સ છે. માની લો કે શરૂઆતમાં આ લોકેશન આપણે યુઝ કરેલું છે. આમાં આ લોકેશનમાં આપણે ડેટા સ્ટોર કર્યો હતો. સ્ટેક પોઈન્ટર જે છે અહીંયા બતાવેલું છે ઇનિશિયલ વેલ્યુ ઓફ સ્ટેક પોઈન્ટર. શરૂઆતમાં સ્ટેક પોઈન્ટરમાં આ લોકેશનનો એડ્રેસ હતો. એના પછી સ્ટેક પોઈન્ટર એક વેલ્યુથી ઇન્ક્રીઝ થયું. પછી આપણે આ લોકેશનમાં કંઈક ડેટા નાખ્યો, પછી આ લોકેશનમાં નાખ્યો, પછી આ લોકેશનમાં નાખ્યો, એમ કરતા કરતા આપણે સ્ટેકના આટલા લોકેશનમાં ડેટા ભરી નાખ્યા છે. હવે ડાયરેક્ટલી તમને સ્ટેક લોકેશનનો જે શરૂઆતમાં નાખેલો ડેટા મેળવવો હોય તો ડાયરેક્ટલી નહીં મેળવી શકો. સૌથી પહેલા તમારે આ બધા જેટલા પણ તમે ડેટા આ લોકેશન પછી નાખેલા છે એ બધા તમારે કાઢવા પડશે. એના પછી તમે આ ફર્સ્ટ લોકેશનનો ડેટા જે છે એ તમને પાછો મેળવવો હોય તો મેળવી શકો. એટલા માટે આ સ્ટેક લોકેશનને આપણે LIFO કહેવામાં આવે છે કે લાસ્ટમાં નાખેલો ડેટા એ પહેલા નીકળશે. બરાબર ને? અને આ લોકેશનનો એડ્રેસ કોણ બતાવતો હશે? આ બધા લોકેશનનો એડ્રેસ જે છે એ સ્ટેક પોઈન્ટર બતાવતો હશે. બરાબર, હવે આપણે વાત કરી હતી કે આપણે કોઈ પણ એડ્રેસ સુધી આપણને પહોંચવું હોય તો આપણે પ્રોગ્રામ કાઉન્ટરના મદદથી પહોંચી શકીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે આ સ્ટેક પોઈન્ટરમાં રહેલો એડ્રેસ એ પહેલા પ્રોગ્રામ કાઉન્ટરમાં જશે અને પ્રોગ્રામ કાઉન્ટર આપણે સ્ટેક લોકેશન સુધી પછી પહોંચાડશે. જે કાંઈ પણ સ્ટેક લોકેશનનો એડ્રેસ જે છે એ શરૂઆતમાં સ્ટેક પોઈન્ટરમાં રહેલો છે. બરાબર ને? એટલા માટે આપણે એમ કહી શકીએ છીએ કે આ સ્ટેક પોઈન્ટર રજિસ્ટર જે છે એ સ્ટેક લોકેશનને પોઈન્ટ કરે છે. મતલબ કે આપણે સ્ટેક લોકેશન સુધી આપણને પહોંચાડે છે જ્યાં આપણે ટેમ્પરરી વેલ્યુ સ્ટોર કરવાની છે ત્યાં. અને બીજી વસ્તુ કે આપણે એને ટોપ ઓફ ધ સ્ટેક પણ કહેવામાં આવે છે, કારણ કે સૌથી એની કરંટ સ્ટેક પોઈન્ટરની વેલ્યુ ક્યાં હશે તો છેલ્લે જે કાંઈ પણ ડેટા ભરાણો છે ત્યાં તમારો સ્ટેક પોઈન્ટર જે છે એ પોઈન્ટ કરતું હશે. મતલબ કે ટોપ ઓફ ધ સ્ટેક લોકેશન જે છેલ્લે ભરેલું છે એમાં પોઈન્ટ કરતું હશે. એટલા માટે આપણે એને ટોપ ઓફ ધ સ્ટેક પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર. તો સૌથી પહેલા આપણે ઇન્સ્ટ્રક્શન પ્રોગ્રામ કાઉન્ટરની વાત કરીએ તો પ્રોગ્રામ કાઉન્ટરમાં આપણે જોયું કે પ્રોગ્રામ કાઉન્ટર જે છે ક્યાંથી ઇન્સ્ટ્રક્શન કોડ લેવાનો છે એનો એડ્રેસ જે છે એ પ્રોગ્રામ કાઉન્ટરમાં સ્ટોર થયેલું હોય છે. એક વખત આપણે એડ્રેસ લોકેશનમાં પહોંચી ગયા અને પછી ત્યાંથી ઇન્સ્ટ્રક્શન કોડ આપણે લીધું. એ ઇન્સ્ટ્રક્શન કોડ જે છે ઇન્ટરનલ બસમાં લઈ લીધા પછી ઇન્ટરનલ બસ થી ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરની અંદર આવશે. આ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં આવ્યા પછી એ ઇન્સ્ટ્રક્શન ડીકોડરમાં જશે. ઇન્સ્ટ્રક્શન કોડ જે છે
એ ફેચ થઈ ગયો છે. એના પછી ઇન્સ્ટ્રક્શન ડીકોડરમાં એ કોડ જશે. ઇન્સ્ટ્રક્શન ડીકોડરમાં કોડ ગયા પછી તમારો જે એ ઇન્સ્ટ્રક્શન કોડ જે છે એ ડીકોડ થશે. ઇન્સ્ટ્રક્શન ડીકોડ થયા પછી ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન ને સિગ્નલ મળશે. એટલે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન જે છે એ નક્કી કરશે કે જે આપણે ઇન્સ્ટ્રક્શન મળ્યો છે, માની લો કે ઇન્સ્ટ્રક્શન એવું છે કે એડિશન ઓપરેશન કરવાનું છે, તો ટાઈમિંગ એડિશન ઓપરેશન કયા બે ડેટાનો કરવાનો છે, તો એના માટે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન જે છે, જ્યાં જે કાંઈ પણ મેમરી લોકેશન માંથી ડેટા રીડ કરવાનો છે અથવા તો જે કાંઈ પણ મેમરી લોકેશનમાં ડેટા રાઇટ કરવાનો થતો હશે, તો એને બધા ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સિગ્નલ જે છે એ પહોંચાડશે. નેક્સ્ટ અહીંયા ઇન્ટરનલ બસ સાથે આપણે એક બફર જોડેલું છે, જેના મદદથી ડેટા તમારે એક્સટર્નલ ડિવાઇસ થી અંદર લઈ આવવું હોય અથવા તો બહાર લઈ જવું હોય તો આ બફરના મદદથી ડેટાને આપણે અંદર બહાર કરી શકીએ છીએ. બફર એટલે કે જે કાંઈ પણ એક્સટર્નલ ડિવાઇસીસ આપણે જોડેલા હશે એને હાઈ એમ્પિયરની જરૂર પડતી હોય છે. તો આ માઇક્રોપ્રોસેસર જે છે એટલા બધા કરંટ જે છે એ પ્રોવાઈડ કરી શકતો નથી હોતો, એટલે બફરના મદદથી માઇક્રોપ્રોસેસરની જે એમ્પિયર આપવાની ક્ષમતા જે છે એ વધી જશે. નેક્સ્ટ આપણે આ બીજો બફર સ્લેશ લેચ કનેક્ટેડ છે અહીંયા, જે એડ્રેસ બસ સાથે કનેક્ટેડ હોય છે. બફર અહીંયા લખેલું છે, આ બફર સેમ જ છે. જ્યારે કે આપણે લેચની વાત કરીએ તો લેચ જે છે એ શેના માટે ઉપયોગી હોય છે, તો આપણી પાસે એડ્રેસ બસ જે છે એ 16 બીટની છે, જ્યારે કે ડેટા બસ જે છે આપણી પાસે કેટલા બીટની છે, 8 બીટની ડેટા બસ. તો આપણી જે ટોટલ 16 બીટની એડ્રેસ બસ જે છે એ એઝ અ ડેટા બસ તરીકે પણ આપણે યુઝ કરતા હોઈએ છીએ. એની જે 16 બીટમાંથી 8 બીટ જે છે આપણે એઝ અ ડેટા બસ તરીકે પણ આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો લેચ જે છે એક એવો ડિવાઇસ છે જે ડેટા બસ એડ્રેસ બસને ડેટા બસ તરીકે ક્યારે યુઝ કરવી એ નક્કી કરશે, કારણ કે આપણે એડ્રેસ બસને એઝ અ ડેટા બસ તરીકે પણ યુઝ કરવાના છીએ, જેના કારણે આપણે એક્સ્ટ્રાની 8 બીટની લાઈન બીજી પ્રોવાઈડ કરવી પડે નહીં ડેટા બસ માટે. એટલા માટે લેચ એક એવો ડિવાઇસ છે જે એડ્રેસ બસને ક્યારે ડેટા બસ તરીકે યુઝ કરવી અને ક્યારે એને એડ્રેસ બસ તરીકે યુઝ કરવી એ નક્કી કરી શકશે. નેક્સ્ટ આપણે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન સાથે અહીંયા કંટ્રોલ લાઇન્સ બતાવેલી છે. એટલે આ તમારો જનરલ આર્કિટેક્ચર છે માઇક્રોપ્રોસેસર માટેનું.